આજ સાંજે તો ચીલી પોટેટો બનાવવાનું હતું. ગુડ મોર્નિંગ. અને બીજી બાજુ સવારમાં દેવાભાઈ હાથમાં સ્પ્રે આવી ગયો હતો અને આ બાજુ પિનલ ભાખરીને એવું બનાવતી હતી. ભાખરીને એવું બની ગયું એટલે ભાઈ ને હું બંને બેહી ગયા અને એમાં જોડે જોડે હાથનું પણ ખાઈ લેવાની મજા જ આવે. આ ભાઈને થોડાક ફૂલ ચડાવવા પડે એટલે પછી કામ થઈ જાય. બસ પછી જમી લીધું ને બહાર જોયું તો અંધાર્યું હતું ફૂલ. અને આ સબસ્ક્રાઇબ અને ફોલો કરતા જજો. પછી દેવાએ થોડીક વાર વાટ જોઈ વરસાદની પણ આવ્યો નહીં એટલે પછી નાઈ લીધું. પિનલ સાફ સફાઈ કરવા બસ પછી પિનલ ને કામ ને એવું પતી ગયું એટલે ટિફિન નું શાક ને એવું બનાવતી હતી. શાકમાં હતું ચણાનું શાક અને પછી પાછી રોટલી ને એવું કરવા મળી. અને આ બાજુ દેવાના નાના ફી આવી ગયા છે ભાઈ પલ્લવી બેન. અને આ પાછો ચેવડો ખાતા ખાતા ટીવી નું કનેક્શન કઈક કરતા હતા, વાઈફાઈ કનેક્ટ કરતા હતા પણ થતું નહોતું. બારિશ કા મોસમ સુહાના, પણ આ તો કપડા સુકાય નહીં એટલે ઘરમાં વહીવટ કરવો પડે. અને આ બે કઈક બહાર જતા હતા. હાલો તો બહુ વહીવટ નથી કરો, આપણે ખાતે જવાનો ટાઈમ થઈ ગયો. લઈ લીધું હેલ્મેટ, ઉપડી ગયા પછી ખાતે જવા પહોંચી ગયા. પછી ખાતે ડિઝાઇન બનાવીને પછી થોડાક ફ્રી થયા એટલે થોડોક શૂટ ને એવું કરી લેવાનું એટલે આપણું કામ આરો. હાલો પછી થઈ ગયો અંધારો એટલે થઈ ગયો ઘર જવાનો ટાઈમ એટલે કર્યું પીસી બંધ પડી લીધી. પછી બુંબુડા કાઢ્યા ગાડી પહોંચી ગયા સીધા જ ઘરે. અને ઘરે જોયું તો આવી રીતનું કઈક બનાવવાનું હતું. આજ તો ભાઈ વરસાદી વાતાવરણ એટલે ગરમા ગરમ ખાવાની મજા આવશે હો ભાઈ. હા માળો કઈક બનાવે છે. ફાઇનલી પછી ચીલી પોટેટો બની ગયો છે ને આપણે બધા જ એક સાથે જમવા બેસી ગયા છીએ. એમાં જોડે જોડે રોટલી. વરસાદની વાટે આ વસ્તુ બનાવી હતી પણ વરસાદ કાંઈ આવ્યો નહીં, ફૂલ ગરમી થતી હતી એટલે ભાઈ આમ કરતો હતો. અને પછી બેહી ગયા ને બધા જ ખાઈ જમીન પછી મસ્ત ફ્રેશ થઈને બેઠા હતા. ત્યાં કાકાનો છોકરો આવ્યો હતો એટલે દેવને જીલને બંને બહુ મજા આવે એટલે બે રમતા હતા. એમાં દેવો પાછો હળી કરતો હતો. અને આ બાજુ પલ્લવી, પિનલ અને ભાભી ત્રણેય સાફ સફાઈ કરતા હતા. બીજી બાજુ વરસાદ હતો નહીં અને ગરમી બહુ થઈ હતી એટલે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. અને આ બાજુ સુવાનો ટાઈમ થઈ ગયો એટલે ગાડલા પથરાઈ ગયા હતા. અને બસ પછી વાગી ગયા હતા 10 અને બેસવું હતું વિડીયો એડિટિંગમાં. અને અહીંયા પિનલ પછી ફોન ને એવું ઘુમડતી હતી. બસ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા જજો. અને આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા.